લા ભરે લા પાણી લાવજે બટી. ઓળશાની વડ ઝલાઈ ગઈ હે ને આ ઓછે કોઈ પણ છોકરે કેવું મેળ્યું છે પણ ખબર પડતી નહીં. હવે આ શું કરવાનું કે એટલે આ લાઈને પાણી શું થયું વાળી બટી. હા પાણી તો પીવરાતું નહીં ચમ પણ વાળી ઓછી ખાતા પીવું ને ચમ શું થયું નથી આ બધું ઝલાઈ રહ્યું છે. પણ તો ના હુઈ રહ્યો તો શું કામ હુઈ રહ્યો તાર લે કે નહીં પીવું પાણી રાજી રહેવું પડે તમારે અદિલ લુગડા ધોવાના બાજી પડ્યા છે. શું કરું કે બાટી પાણી નહીં પીરાતું લુગડો ચાય ધોરાય છે કે હમણે માર બે આઈને તમને માર છે હમણે જુઓ તાર ભાઈ ને મેલ ને ટાંડી તો માર બે આવો તો એક કામ કર હા કોકા વાહમાં આપણે ગાધો ભાઈ હોય તો હા કરતા જા. ઉભા રહો તમારે પાણી પાવ નવી ટ્રીક લાવું મારો ઓળશું છોકરો ખતરનાક છે શું લો કરું આ પાણી એમ પીવો પકડો તમે નથી પીવું પાણી જતા જવા દે ને તું પીવો પીવો જા ને દુખાય છે તું જા પીવાનું હતું પાણી તમારે વાહમાં હા કરતા જા હટ લો આ ચાલ નથી મોસું તકાતું ઉકઈ ગયું ના તું પીવું અંદર લાય ને હવે પીવું પડશે. હા પણ બટી તું એ પણ ચાથી આવી નવી નવી લઈને આવે. પાણી પાવ ગઈ તમને ગમે કરી પીવું છે વધારે કેટલી વાર પણ રેડ કરી તાર પાણી પીવું છે વધારે પાણી બસ લે બટી હવે તો પાણી એ ઉતરતું નહીં. તું જા વાહમાં જા એ ખાતર હા કરતા કે માર કાકા ને શું છે હેડો દવાખાને જાવું છે કે હાથ તો વડો હું હે અને બાય કહે તો કોક નું કહેતા નથી આ કહેતા હું કે આ તો બે હા એમ નહીં હવે શું કરશે કે તમે આગળ રાખો આમ કે જાતો મોટર ચાલુ કરવા હેડો અમારે કાંઈક થઈ ગયું છે શું થયું હે ઓડ દલાઈ ગઈ છે એમ છે રે મોજા તા એટલે શું થયું અલ્યા હોજો તો તે બા ઓર ઝલણી છે તમે દુખાડતા નહીં. એમ છે રે જલાઈ ગઈ આ અમને એક ને એક પાક થી હોજો તો ને તે ઓર ઝલાઈ ગઈ છે આ હોજો આવ્યો હે કે જો પણ અહીંયા નથી હોજો આવ્યો ચેડે ઓર ઘરે ઝલણી દેખાડ્યો ને કે વધારે થાય છે પણ બા આ તો હેડિયો છે હેડિયો એવું છે દવાખાને જાજુ તું દવાખાને જાવ છે પણ એક વહે આવ્યો તમે વહે નહીં આવતા એટલે આ હું તો ભાળ તો નહીં એટલે જાય પણ હવે મારા વહે છોકરાને તો ના લઈ જાય તમે હોતા તમે કદાચ જાણો તેમ મને આ ખબર નથી પડતી ને એટલે પરેશ હા ઘરમાં પૈસા પડાય લેતા આય ને જા થેલી લઈ લે. આ લે તમારો ને સારું દવાખાને અહીંયા બતાવજો ઓહો ને કુસાનો ઘણો થાય ભાઈ અડા એમ નહીં બા હમણાં ત્યાં સંપલ પડે હાલતું મારા પછી આ એને તો હવે નેસું નથી ટકાતું આજો પહેરાવો એટલે એમ પ્યારા ના એટલે પ્યારા લે નથી ટકાતું બા તો તમને ખીલ્યા ઉભો લે પ્યારા જા બા પણ તમામ થયા લા પરેશ લા કેટલી વાર છોકરો બાતમ છે છોકરો બાતલ છે પણ કરું છું આ હમણાં તો ટકાતું જ નહીં મારા હી તો પૈસાના બંડલ છે બંડલોમાં લાય હું લઈ લઉં પૈસાના બંડલ છે અમે રૂઈન રાખજો પાછા હેડો લ્યો હેડો તો તમારે તમે આમ હેડો આમ દવાખાને છે ભાન ભૂલી ના જાજો બરાબર હમણાં જાવ ને હમણાં હમણાં તમે આમ બોલો પણ બા નહીં આમ દોઢું હેડ ઉપર ભરે છે મેલ દો તમે હું દોઢો હેડો પડી ના જાય એટલે યા પણ હા બા હા કેમ મને બધું આ સાઈડ આમ દેખાય એટલે તમારે વાડ આમ થઈ ગઈ છે ને એટલે એવું દેખાય છે અલ્યા પણ આ બા ને આમ વાસી થઈ જાય ને તો ઉપર પહોંચી જાવ તમે હા ઉપર ઉપર શું વાત કરો છો એટલે ઉપર હેડો તો આમ ઉપર તાજી ઉપર ઓસા તાજ નેડો તેમ કોને હા. તો મને કેમ એમ લાગે કે ઉપર હેડી નેડો ઉપર એટલે કપૂજી હો આ એને દવાખાને લઈને જવાનું છે કેમ છે થયો હે એવું એટલે બે જણા લડ્યા છે રાતે હે વાહન શું નહીં કહો? તે શું કહો કપૂરજી ધોકો છોડા આગળ કાંઈ નહીં નહીં ઓડીમાં હું હે અલ્યા આ આળું હોંગવામાં આવ્યું ને ઓર તો લઈ ગઈ ઓર જલાણી એટલે દવાખાને લઈને જો એમ હું બાન કોઈ હેડો અલ્યા એ દવાખાને જવાની ક્યાં જરૂર આવે આપણા ગામમાં જેવા વૈદ પડ્યા છે તમારે ક્યાં કિયા વૈદ અલ્યા તમારે 1 મિનિટમાં ઘૂઘરો કરીને મેલે એવા પડ્યા હે વૈદ મારી જોડે કિયા છે એમ તો કહો આ રહ્યા માર હારે હેડો તમ તાર ચાય દવાખાને જાવું નથી ચાય 50 રૂપિયા 100 રૂપિયા બગાડવા નથી 1 રૂપિયામાં પતી જાય એમ છે અહીંયા તમારે ઓડ્યા
હું તો આવ્યો છે ખોદો આયા શું કરું ત્યાં મત આ ઓહો આ તો તમને હાલ મટાડી દે હેડો હેડો તમે હેડું માર હારે ભાઈ એક વાત કહું છું તમને કામ કરું આમ ઘણી હબે તમે લ્યા કશું ના થાય ખાલી કેરુશલ નું પોતું કરી હા. અને તમારી નો છૂટી એવું છે એમ હું હેડો તમે મારા હારે ક્યાં દવાખાને ભોંડું જવાનું આવે ગામમાં વૈદ પડે આપણે અહીંયા હેડો તમે મારા હારે હેડો તમારે હું મટડાઈ નાખું પણ ગપુરજી તમે આમ મરાઈ ના નાખે લ્યા મારે એક દાડો આ સાંખલો ભાગલ પડ્યો તો ને એથી વિષ્ણુજીએ હમો કર્યો તો ઈ વહી દે પણ વાત રાજી પણ આવું તો ના ઓલું કરે ને એટલે આ ત્રણ હરિયા લાશા બોલો ઈયોને હાથે ને હાથે સેન્ટિંગ ના સેન્ટિંગ ના 3 હરિયા ના તારે હા હેડો મારા હારે આર્યું નાખું હોય છે ઓએ બાપ પણ આરે લોસો તો મારજો લ્યા કહું ત્રણ હરિયા સેન્ટિંગ ના લાશા ઈ જીવત એવા વહી દે છે ભાઈ તો ઘણા હા, હેડો. હારા પણ આવા તો નહીં લ્યા હા હેડો આર્યો આવીને કટલી આવી ગયો બામ સેજો પાછા અલ્યા આ લ્યો હા ફાટકું છે ફાટકું હે હજકો પહેલા આખું ને થોડીક મકાઈ છે પહેલા આખું મશીન હવે સારું થાય તો ઠીક થાય લે કાંઈ છે. અલ્યા કોણ આવ્યો કોણ અલ્યા શું હે હવે રજકો પાતો તો મશીન ચાલુ કરો શું કહો આવો પછી વાત કરો અહીંયા મશીન ચાલુ હાલ ના કરશો હા લ્યો હાડો બેહો હા બેહો અરે એ માડી શું કહો રફુજી બસ આ દુઃખ પડે એટલે આવો હોય દુકાન એવું છે ને આમ એમને એમ ના આવો અમે દુઃખ પડે તારે જ તમે આવો હા. ખરાબ દઈડે જ 500 થાય એમને એમ તો જીતો હેડ્યો જાય છે આમ હા શું તું કહો તે હવે આને ભાઈને? થોડોક ઓડ ઓડ મસ્કાની જલાલી તો જવાનું. ઓડ. હા. ઓય ચલાણ એમ ને બા હા. હમણાં આવતો રહો તારે સુઈ જા લાંબા થઈ હેડો પણ ચો ભાઈ, કેમ છે શું એ તો તેલ પડ્યું ત્યાં. અલ્યા ઘોડા ને હેડે ના એવા કરી દઉં તું જરાય નહીં આથી ડગલું ના ભરી કે એવા કરું ગપુરજી શું કીધું આને એટલે આમ પટ્ટી મારે એવા કે કરિયાલું મને થોડીક કેમ વધુ સમજાય તો તમારું મોઢા ઓડ હુંજો, જવાનું. મોઢા હુંજો, મોઢા. તમે મટાડજો હડજો હવે કાંઈ કાઢ એ શું છે કેરુસન છે હા તો વિદેશી તેલ હોય એ ગપુરજી હા એ હાથ તો હટાવો એ એ વિષ્ણુજી શું કહો છો કહો હવે તમે કહો જી. હું તમને શું કહું રહ્યો ખબર છે શું કહો જલાણી છે ઓડ અને હા. પકડો છે તમે પગ એમ કેમ એમ કરો છો અહીંયાથી નહોું છે ટીએ થાતી નહોું એ આય આય નહોું માં. એમ? હું વાઈટ છું તમે હે ભાઈ તો તમે અમે ક્યાં ના પાડી હા તો પકડો પગ હેડો તાર હવે શું કરીએ પગ પકડો બે ખાલી હેડો બા હા. તમારે ઓડ મસ્કડી તમે હુઈ જો એટલે પણ ઓડ ની કમી કરતા હા, નહીં કરું કરું પણ આમ હા તો મારો આમ શું છે પણ આમ તો તમે જહાજ નાખી નાખો રે. લે પણ નહોું બંધ થઈ જાય ચાલુ તો કરવી જ નહીં મારે હારું લ્યો કરો મારી બહાર નહોું છે એમાંથી દોઢ હે બંધ છે અને 50 ચાલુ છે બરાબર રેડી રેડી હું કરું એમ કરવા દો તમે હા, એ હું તો કહું ને તમને પછી આ- લે શું છે? શું કહો હવે કહો એમ હું તમને એમ કહું છું શું ગપુરજી હા હા પણ આવું રેવા દો આવું અલ્યા મટાડવું હોય તો બધું ચાર સુખ દુઃખ કરવું પડશે પાક ઓય છે ઓય કઈ એ બધું તો નથી અહીંથી હેડી જશે તો મટી જશે અહીંથી પગ લીધો હે ને. હોવે, એટલે હવે હવે. અહીં આયા છે એટલે તમારે હા. સમજી લેવાનું કે તમારે ઓર જઈ હા દવા પગ પકડી જા હેઠા. પગ પકડી જા હવે એક પગ મેલી હેઠો આહાહા. હવે મટી ગયું હો મટવા આવ્યું ઉભા રહેજો હવે હાથ ચેક કરવા પડશે હાથ કેમ નહોું હાથ? થઈ કે નહીં હાથાની નહોું ચાલુ થઈ કે નહીં મને જોવા દો એ પહેલા. હાથાની તો સાલું છે હાથાની જ કમ્પ્લીટ છે ફોંડું એટલે આપ મને જોવા દો તો ખરી આમાં ચાલુ થઈ ગયું ઉલા પગની હાથની જોવી પડશે આમાં તો ચાલુ થઈ ગયું નહોું હવે આ હાથની જોવા દો ખાલી જોઈ લીધું નહીં જોઈએ કે બંધ ના રહેવી પડે નો આમાં બે નહોું બંધ છે હું ચાલુ કરી દઉં. કરી નાખો ચાલુ હાલ જ
બસ હવે કરજો ભરો મને ચેક કરી લ્યો તો હું જોઉં તો બરાબર છે એ ગફુરજી આવા જો તમે લાયા ભરો ભરો શું છે તમે રોઈ જા પણ અમે તો કરવી જ નહીં નહું બચી સાલું તો કરવી જ નહીં મારે આ પણ ઓડનું કરો ને ઓડનું બધું કરું પણ નહું મને ખાલી જોઈ લેવા દે સાલું થઈ ગયું કે નહીં હવે કહો હવે શું હતું કહો હવે આ તો બધું તમે કમ્પ્લીટ ઈ તો કરી થઈ મેલ્યું. ગયું બધું. હવે આપણો. હાથનું આમ કરીને મેલ્યું રબડ તો અહીં તો ઈ તો એમને આમ જ રહેશે જમશે ને હાથે. ના ના તો હાથ તો આપણો જમશે એમ જ રહેશે હેડશો ને તો હાથ તો આમ જ રહેશે આમ ના રહેવું પડે, પણ હાથ તો આમ જ રહેશે તારી આમ જ આમ હેડવું પડશે આમ ના રહેવું પડે. ફોડું આ ચમમ કરો રહ્યા તમે. પણ હું વઈ છું તમે હારું લ્યો ઓડનું કરજો ને કાંક. ઓડનું ઉભા કરવાનો ઉભા કરો જાવડી જાવડી બસ એમને જમ ઓડરી એમને જ રાખજો હો. હમણાં આવતા રહો તમે હમણાં તમે ફોડું શું કર્યું આ? હાથ લઈ રહ્યો તમે હાથ લઈ રહ્યો પણ કેવું તું એ શું હે? કામ કરો. હા શું કહો મટડા દો. આ તો હથે આંખે બગાડી મેલ્યું છે તો અમે કઈ આર્યું મટશે નહીં કઈ તો એટલે વાર થશે મળતા એ લાકડી લાકડા તમે એમ લાકડી નથી કહેતો ચમ જી મટો. એટલે મટો એમ નથી કહેતો પણ એમ ધીરે ધીરે મટશે એમ નથી કહેતો કે હાલ ને હાલ ગમ થોડે કરી આલું 100-12 મહિને જાતા ચેડ બટી જાય એમ ને. વાર થશે થોડુંક અમે ન હું કેટલી બંધ હતી માલિકા એમ કહું હું સારું તો કરવી પડે ને આમ બધી અત્યારે થઈ ગઈ કમ્પ્લીટ. અત્યારે થઈ ગઈ છે આમ 50% થઈ છે અને 20% બાકી છે હવે 20% નથી કરાવી અમે. એમ 20% અમે કરાવવા જાય ને તો આ ભાઈ ટિકિટ કાપે એમ છે ઉપરલી. એક ફેરો આમ કરવા આલ્યું હોત નથી ને તો કરવું એમ ને એમ હવે. પછી રોજ હે હા કરવું હોય તો કરી લ્યો એક એક ફેરો. ફેરો કરવા દે ને સારું રહેશે ઓ બાપા રે અલ્યા, મારા ભાઈબંધને ઓર જલાણી હતી ને આવો આવો આ વિષ્ણુજી તો યા, એ, હા મારો હા તમે શું પણ થોડા થોડા આમ શીખું તો ખરી જ નહીં હા, તાર શીખવું જ ખરી જ નહીં. લાવતા નહીં કોઈ દે તો હોમી બગાડશે ઘણી કરશે એમ નહીં આ ગફુરજી કે હારા દોડ કરશે અલ્યા ગફુરજી ને તો મારી ખબર પડે છે મારા તારિયાના ત્રણ સેન્ટિંગ ના હરિયા કમ્પ્લીટ પગમાં નાશે આ થોડું રહ્યું હતું સ્ટેન્ડિંગ ના નાશ્યા પણ એનો નાનો ફરક છે હે હા તમે પગમાં નાખ્યા આ તો ઓડ નું કીધું મને પણ વોર્ડમાં તો મૂકું તો હવે પગમાં જે હાથ આવ્યો ને મેં આમ રખાયો છે ને હાથ તો આમ જ રહેશે લો હાડો તો દવાખાને દવાખાને અમને ખબર ના પડે ને તમે આ ખોટા ઉલમાંથી સુલમાં પડવા શું લેવા આયા ઈ મને કહો પેલા. અલ્યા અમે કો 50 રૂપિયા 100 રૂપિયા 12 રૂપિયા 500 રૂપિયા વાપરવા ના પડે દવાખાનામાં એટલે હું અહીં મટી જાય. એ ગાંઠ પણ કરી આલ્યા તમે. બાને કીધું તું દવાખાને જાતા તા ને ગપુ આ બાએ ઘંટો હે પણ ખોટો હે. બા તો દવાખાને ના જાવ અહીં શું લેવા આવવું પડે. દવાખાને લઈ જતા ગપુરી બચ્યું વસે. આ તો પ્યોર વહી જતો. આમ જબર નહીં પણ આમ થોડો થોડો હતો એમ આમ થોડો થોડો હતો અને થોડો થોડો નતો શું અંદાજ હા એમ નાના આવડતું તેમ પણ આ પણ તો તમારે પેલા કેવું પડે કે હું થોડો થોડો પણ મારે સાંભળો આગેવાન વાત આપણો આ બોખલાના વાના હે બોખલો લઈને ગફુરજી આવ્યો છે હે એને ના ખબર પડે ફડા એમના વાદે રેવા આ ડુહો ઘંટો પણ એને ખબર નહીં પડતી ઓય. કાંઈ. બા તો આગેવાન. હારા હે દવાખાને લઈને એ હેડ્યા તા. આગેવાન આપણો મારી વાત હું કઈ નથી પૈસા લેતો આ તો ખાલી સેવા છે હું તો રજકો પાતો હતો ને કે હા કરવા હું નથી કઈ પૈસા લાતો ખાલી સેવા કરવા છે પણ તમે સેવા જ કરો ને તમારે કોઈ આવડતું છે નહીં વાયર હોય. આ તો આબુ હોય તો આ રીત થશે જે હાજા હોય ને માદા કરીશ ને માદા હોય ને હાજા કરીશ જો. મોઢે કહેરા પણ તમને નહીં ખબર પડતી એટલી. પણ કીધું નહીં કે હું હાજા હોય ને માદા કરી માદા હોય ને હાજા કરીશ આ તો બધાને ખબર પડે કે તમે હાજા ને મોજા કરો મોજા ને હાજા કરો. સારું જો હવે મને રજકો પાવા દે તો આ તો જવાન કરી ના પડી થોડો ઉપર. હા મશીન ચાલુ આ કરો આઈ હું તો ગયા હેડો હવે તો. તરત વહીત થઈને. હા. ગભરા સંપલ પેલા દવાખાને લઈ જાઓ આગેવાન હેડો આયણા તો કરી અહીંયા જેવું પૈસા આલ દઉં અલ્યા ગપુજી. ગફુરજી તમને ભોંડો શરમ ના આવી આ કણ લઈને આવતો. અલ્યા મને શું ખબર કે આવા આઈડ વૈદા વૈદ ધકશે. એમ નતા ભાઈ ખબર પડે હે વળી તે લઈને આને આવ્યા બીજું તા તો ઠીક છે આના બે પગમાં અને એને ઈજા કરીને હાથે જો હાથે હલતો નહીં હાથે ભગાઈને બેઠા અમે તો હાડો ખોટો આયુર્વેદ કર્યો. લઈ જાય દવાખાને ત્યાં બીજું શું કરશે ઉપાડ લ્યો હવે આવા આયુર્વેદ ના કરાય કોઈ દી જો અહીંયા લઈને ના જાતા કોઈ દી જો કોઈને. હવે હજી એક બીજો વૈદ છે જાવ છે ઈ નથી કોઈના વૈદ જોડે જાવ ડોક્ટર જોડે હળો પેલા દવાખાને. એટલે આ એટલે આ વૈદ ગયો તેલ લેવા આ વૈદે કરી નાખ્યું હમું ઘણું ઓળ હતી ને હાથે ભાજી નાખ્યો. થોડાનું હતું ઘણું કરી મિલ દીધું ઈ તો ઘણાનું થોડું થાય તો થોડું થોડું રહેવાનું એક વૈદ હજી જબર બેઠો છે મારી જોડે એટલે આ હો બેઠો એ તમારે નથી જાવ એ ભૂરા આ કોઈ અમની વાદે ના હવે
ભાઈ ધારો હે લઈ જાઓ એટલે મારું માનો અલ્યા વૈદને વૈદમાં તમે વાંધો કરી બેસો એ રાડુ ના પાડી પણ ખોટી છોડવાની જરૂર છે ખોટી નથી છોડી દવાખાને લઈ લો હળો ગાડી પાડ એટલે આને થાવ ભાજ્યો હોરા ભાગો જ ને તમે લઈને જાઓ ક્યાં મોણા જોડે પણ તમે લઈને આવી તો પેલા વિચારો હજી એક ખારો છે તો અલ્યા હારો તેલ લેવા ગયો હવે નથી જાવ હારા તો હાડો દવાખાને લઈ જાય દવાખાને લઈ લો હળો ક્યાં લઈ જાય છે તમે તાર હળો મારા હંગાત ચોથી આયા